ભાજપ કોંગ્રેસ ગઠબંધનથી આપને લાગ્યો મોટો ઝટકો। તાલુકા પંચાયતની ચૂંટણીમાં રાજકીય સમીકરણોમાં મોટા ફેરફાર જોવા મળ્યા। અગાઉ આપને 8, ભાજપને 7 અને કોંગ્રેસને 1 બેઠક મળી હતી, પરંતુ આપના એક વિજેતા સભ્યના અવસાન બાદ સંખ્યાબળમાં ફેરફાર થયો હતો। ઉપપ્રમુખ તરીકે પ્રજાપતિ નયનાબેન રાહુલભાઈને કુલ 8 મત મળેલ હતા। કે જે કોંગ્રેસના બેન હતા તે ભાજપની વિચારધારાથી પ્રેરિત થઈને આજે ભાજપના મેન્ડેટ ઉપર એ વિજય થયા છે। એટલે હવે કોંગ્રેસ પહેલાં હતા, પણ આજથી એ ભારતીય જનતા પાર્ટીના જ સદસ્ય ગણાય અને વિકાસની ગાથાઓમાં બધા સાથે કામ કરવાના છે। અમે પણ ગ્રાન્ટોનો અહીંયા બોછાર ના કરીએ તો આ ભારતીય જનતા પાર્ટી ઊણી ઉપરે એવું થાય। એ સ્થાયી મજબૂત સરકાર છે અને એમના હાથે અમને વિશ્વાસ હતો કે અમારી સાથે બેસીને જનતાનું કામ કરશે અને અમે લોકો સાથે મળીને જનતાનું કામ કરીશું અને જે હશે તેનું નિવારણ લાવીશું। લોકોની જે સમસ્યાઓ છે અને એ સમસ્યાઓને દૂર કરવા માટે અમે લોકોની જે રજૂઆતો હશે એ રજૂઆતો સરકારશ્રી સુધી પહોંચતી કરીશું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ પ્રમુખ ઉપપ્રમુખની વરણી અત્યારે ચાલી રહી છે, પણ તાલુકા પંચાયતમાં ઉલટી ગંગા વહેતી દેખાય। ભાજપ કોંગ્રેસ ગઠબંધનથી આપને લાગ્યો મોટો ઝટકો। તાલુકા પંચાયતની ચૂંટણીમાં રાજકીય સમીકરણોમાં મોટા ફેરફાર જોવા મળ્યા। ભાજપ કોંગ્રેસે આ વખતે આપને સત્તાથી દૂર રાખવા માટે ગઠબંધન કર્યું। તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો પર યોજાઈ હતી ચૂંટણી। અગાઉ આપને 8, ભાજપને 7 અને કોંગ્રેસને 1 બેઠક મળી હતી, પરંતુ આપના એક વિજેતા સભ્યના અવસાન બાદ સંખ્યાબળમાં ફેરફાર થયો હતો। આ ફેરફારને કારણે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી વધુ રસાકસીભરી બની હતી। પરિણામે પ્રમુખ પદે ભાજપના મગન વસાવાને પસંદગી કરવામાં આવી, તો જ્યારે ઉપપ્રમુખ પદે કોંગ્રેસના નયનાબેન પ્રજાપતિ છે તેઓ ચૂંટાઈને આવ્યા। કોંગ્રેસના એકમાત્ર સભ્યો ત્યાંથી ચૂંટાઈને આવ્યા હતા અને તે મહિલા સદસ્ય કે જેઓને ત્યાંના ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે। આ ઘટના બાદ આપ માટે સત્તાનો મોકો હાથમાંથી નીકળી ગયો છે। આપના ગઢમાં ભાજપ અને કોંગ્રેસનું અણધાર્યું ગઠબંધન અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે। જે રીતનો આખો ઘટનાક્રમ થયો હતો કે ત્યાં એ કુલ 16 બેઠકોમાંથી આમ આદમી પાર્ટી સ્પષ્ટ બહુમતી સાથે 8 બેઠકો છે તે જીતી ચૂકી હતી। સામે ભાજપને 7 અને કોંગ્રેસને 1 બેઠક મળી હતી। તેમ છતાં ત્યાં ઉલટી ગંગા વહી અને ભાજપ અને કોંગ્રેસે હંમેશા એકબીજાની વિચારધારાઓથી અલગ રીતના ચૂંટણીઓ લડતી હોય છે, પણ અહીંયા આમ આદમી પાર્ટીને સત્તાથી દૂર રાખવા માટે બંને ગઠબંધન કર્યું અને અંતે આમ આદમી પાર્ટી જે 8 સભ્યો ચૂંટાઈને આવ્યા હતા તેમાંથી એક વ્યક્તિનું અવસાન થયું હતું, એટલે તેમની પાસે પણ 7 સભ્યોનું સંખ્યાબળ હતું। સામે ભાજપ પાસે પણ 7નું સંખ્યાબળ હતું અને ભાજપે ટેકો જાહેર કર્યો કોંગ્રેસનો અને કોંગ્રેસનો ટેકો જાહેર થતાં જ ત્યાં પ્રમુખ બન્યા ભારતીય જનતા પાર્ટીના અને ઉપપ્રમુખ બન્યા કોંગ્રેસના અને ત્યારબાદ ત્યાંથી પ્રતિક્રિયાઓ છે તે પણ સામે આવી। ગુજરાત તાલુકા અને જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટણીની નિયમો 1998 મુજબ આજરોજ નેત્રંગ તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી યોજાયેલ હતી। નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વસાવા મગનભાઈ જાદવભાઈને કુલ 8 મત મળેલ હતા અને તેઓ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાયેલ છે। ઉપપ્રમુખ તરીકે પ્રજાપતિ નયનાબેન રાહુલભાઈને કુલ 8 મત મળેલ હતા અને નેત્રંગ તાલુકા પંચાયતનો પ્રમુખ તરીકે પ્રજાપતિ નયનાબેન રાહુલભાઈ ચૂંટાયેલ છે। ગુજરાત રાજ્યની 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નેત્રંગ તાલુકા અને ભરૂચ જિલ્લાની નેત્રંગ તાલુકા પંચાયતની જે સામાન્ય ચૂંટણી થઈ એમાં ભાજપ સરકાર તરફથી અમને અમારા પર જે વિશ્વાસ રાખ્યા અને અમને મેન્ડેટ આપેલ અને અમને લોકોએ જે બહુમતથી ચૂંટાડેલ છે અને નેત્રંગ તાલુકા પંચાયત જે બની છે એટલે લોકોએ અમને ખભે ખભે મિલાવીને ખોબલે ખોબલે મત આપ્યા છે। એટલે લોકોની જે સમસ્યાઓ છે અને એ સમસ્યાઓને દૂર કરવા માટે અમે લોકોની જે રજૂઆતો હશે એ રજૂઆતો સરકારશ્રી સુધી પહોંચતી કરીશું અને લોકોના કામ ઝડપી અને સુધર રીતે પૂરા થાય એ માટે અમારા પ્રયત્નો રહેશે। આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે સાથે આવવું પડ્યું છે, આનું શું કારણ? એનું મૂળ કારણ તો એ જ હતું કે સમયગાળો બહુ ટૂંકો હતો
એટલે ગામડામાં જે ઉમેદવારોએ ફરવાનું હોય એ એટલું બધું ફરી શકાય નથી. એના પરિણામે અમારે થોડી તકલીફ થાય. એના અંગે તો મેં ભારતીય જનતા પાર્ટીનો અને મારા નેત્રંગી જનતાનો ખૂબ ખૂબ આભાર માનીશ કે મને આજે આ મુદ્દા પર લાવી છે. અને પહેલાં તો અમારા શેરખાનભાઈ પઠાણનો ખૂબ ખૂબ આભાર માનીશ કે તેમને મને આ હોદ્દો આપ્યો ને આ પદ પર બેસાડી છે, એટલે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. બસ એક સમયે ઇન્ડિયા ગઠબંધન સાથે આપ સાથે ગઠબંધન હતું, હાલે તાલુકા પંચાયતમાં ભાજપ સાથે ગઠબંધન કર્યું છે, શું કારણ? એનું પણ એક સ્થાયી મજબૂત સરકાર છે અને એમના હાથે અમને વિશ્વાસ હતો કે અમારી સાથે બેસીને જનતાનું કામ કરશે અને અમે લોકો સાથે મળીને જનતાનું કામ કરીશું અને જે હશે તેનું નિવારણ લાવીશું. કે જે કોંગ્રેસના બેન હતા તે ભાજપની વિચારધારાથી પ્રેરિત થઈને આજે ભાજપના મેન્ડેટ ઉપર એ વિજયી થયા છે. એટલે હવે કોંગ્રેસ પહેલાં હતા પણ આજથી એ ભારતીય જનતા પાર્ટીના જ સદસ્ય ગણાય અને વિકાસની ગાથાઓમાં બધા સાથે કામ કરવાના છે. અમે પણ ગ્રાન્ટોનો અહીંયા બોછાર ના કરીએ તો આ ભારતીય જનતા પાર્ટી ઊણી ઉપરે એવું થાય, એટલે અમે ડબલ પૈસા, ડબલ ગ્રાન્ટથી ડબલ વિકાસના કામ. અને જ્યારે સાંસદ અમારી સાથે હોય, ધારાસભ્ય રીતેશભાઈ અમારી સાથે હોય, તાલુકા પંચાયત અમારી હોય અને જિલ્લા પંચાયત વિક્રમસિંહ રાજ, ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ જ્યારે જિલ્લા પંચાયતનું નેતૃત્વ કરતા હોય તો નેતૃત્વમાં ગ્રાન્ટોની તો બોછાર થવાની છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.